ગુણ એ વિભાવ નથી, અને આત્મામાં રાગ ને આત્મામાં દ્વેષ એ તો એનો વિભાવ ભાવ છે. તેથી તો એ વ્યવહાર તો અસદભૂત, અસત્યાર્થ, ખોટો, જૂઠો છે. એટલે હવે તું એ વાત તો બંધ કરી દે. તું આટલા વર્ષથી સાંભળ, હવે તું તારા સ્વભાવમાં આવ્યો કે રાગથી આત્મા ભિન્ન છે અને મારા અનંત ગુણથી અભિન્ન છે. તો હવે અનંત ગુણથી અભિન્ન છે એવું લક્ષમાં હજી આવતું નથી આત્માનું સ્વરૂપ. તો પ્રભુ મને કંઈક હવે આત્માના સ્વરૂપ વિશે કંઈક એનું અસાધારણ લક્ષણ દ્વારા, લક્ષ્ય અને લક્ષણ છે તો અભેદ, લક્ષ્ય અને લક્ષણ, સાકર છે તો લક્ષ્ય છે અને મીઠાપણું એનું લક્ષણ છે તો અભેદ એક વસ્તુ, કઈ બે વસ્તુ નથી. બરાબર છે. પણ જે સાકરના સ્વરૂપને જાણતો નથી એને સાકર 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 કે તો ઓલો ટગર ટગર જોવે, સમજી ન શકે. ત્યારે શું કહેવા માંગો છો? સાકર એટલે શું? કે ભાઈ સાકર પદાર્થ છે, વસ્તુ છે, અસ્તિત્વ છે, તોય ન સમજે. ત્યારે એના અસાધારણ ગુણ દ્વારા સમજાવાય. અસાધારણ એટલે બીજા પદાર્થોમાં ન હોય અને સાકરમાં જ હોય, તેને અસાધારણ ગુણ કહેવામાં આવે છે. એટલે ફટકડીથી, ચોકથી, ચૂનાથી ઘણા પદાર્થો સફેદ છે, બરફથી ઘણા પદાર્થો સફેદ છે. જેમ સાકર સફેદ છે એમ બીજા પદાર્થો ઘણા સફેદ છે. તો સફેદ પદાર્થ ગુણથી સમજી ન શકાય, પણ મીઠાપણું જેનામાં હોય તે સાકર છે. હવે એને સાકર સમજાવવું છે, સમજાવવું છે સાકર પદાર્થ, પણ સાકર સમજાવતા એને અસાધારણ કોઈ એક ભેદ પાડીને સમજાવવું પડે. આટલો વ્યવહાર તો આવ્યા વગર રહેતો નથી, આટલો વ્યવહાર આવે. હવે જો સાંભળનાર એમ ગોખા કરે કે જેનામાં મીઠાપણું લક્ષણ હોય તે સાકર, મીઠાપણું લક્ષણ હોય તે સાકર, તો એને સાકરનો સ્વાદ નહીં આવે, ભેદ ઉપર જાય છે. એટલે આત્મા અભેદ એક સામાન્ય વસ્તુ ચિદાનંદ આત્મા છે. એને સમજાવવા માટે વ્યવહાર દ્વારા પરમાર્થ કહી શકાય છે, પણ છતાં વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. કેમ કે જો વ્યવહારને અનુસરો તમે તો જ્ઞાન તે આત્મા એમ જો તમે શ્રદ્ધામાં લ્યો તો એક ગુણ તે આત્મા થઈ જશે, તો બીજા ગુણોનો નિષેધ થઈ જશે. હા, બીજા ગુણોનું અપમાન થશે, અનાદર થઈ જશે. તો તમને દ્રષ્ટિમાં આત્મા આવશે નહીં, અનુભવમાં નહીં આવે. પણ માત્ર એ ભેદ કરીને સમજાવે છે કે જ્ઞાન તે આત્મા. તો કહે છે કે એવા ભેદ દ્વારા પણ એ ભેદ ગુણ ભેદ કર્યો, એ લિંગ થઈ ગયો. જેમ ઇન્દ્રિય જ્ઞાન પણ આત્મામાં નથી લિંગ, એમ ગુણ ભેદ પણ આત્મામાં નથી. છોડી દે લક્ષ ગુણ ભેદનું અને ગુણી પરમાત્માને દ્રષ્ટિમાં લઈ લે. કેમ કે આ તો વ્યવહારનું કથન છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા બાધક થાય છે. માટે એ ગુણભેદ દ્વારા અભેદને સમજી અને ગુણભેદનું લક્ષ છોડી અને અભેદમાં ચાલ્યો જા તો અનુભવ તને થશે. સમજી ગયા? એટલે અહીંયા સદભૂત વ્યવહારનો નિષેધ કરે છે. જો વ્યવહાર માત્રનો નિષેધ કરવા યોગ છે, આત્મામાં જ્ઞાન છે એ વાત સાચી છે, છતાં જ્ઞાન ગુણ ઉપર લક્ષ રાખી તો તને આત્મા હાથમાં નહીં આવે. કેમ કે અનુભવની જ પ્રધાનતા છે, અનુભવ જ કરાવવો છે. એને જ્ઞાન નથી કરાવવું, એને ગુણભેદનું જ્ઞાન નથી કરાવવું, એને અભેદનું જ્ઞાન કરાવવું. ગુણભેદનું જ્ઞાન તો અનંતવાર કર્યું, આ કઈ નવું નથી. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એ તો સાંભળ્યું અનંતવાર, પણ અહીંયા ચોટી ગયો, વ્યવહારમાં અટકો, પણ નિશ્ચય સુધી ન પહોંચ્યો. સમજી ગયા? તો કહે છે કે ગુણ ભેદ એ વિશેષ લિંગ થઈ ગયું, એ આત્મા ન રહ્યો. એમ કે ગુણ વિશેષથી નહીં આલિંગિત, એટલે ગુણ ભેદથી આત્મા હાથમાં આવ્યો નથી, અથવા ગુણ ભેદ આત્માને સ્પર્શતો જ નથી. એક ગુણને જુદો પાડો તમે, આત્મા રહેતો નથી. તો ગુણ વિશેષથી નહીં આલિંગિત, ગુણ ભેદ આત્માને અડતો નથી, અભેદ વસ્તુ છે. ગુણભેદ કર્મા એવું શુદ્ધ દ્રવ્ય છે. જો આત્મામાં જ્ઞાન ગુણ છે એમ જો તમે લક્ષ્યમાં લીધો તો શુદ્ધ દ્રવ્ય ન રહ્યું, અશુદ્ધ દ્રવ્ય થઈ ગયું. રાગ આત્મામાં છે
એમ માનો તો અશુદ્ધ દ્રવ્ય થઈ ગયું. પણ ગુણ જ્ઞાન ગુણ છે એમ જો તમે દ્રવ્યનો કલ્પના કરી ગુણભેદની તો શુદ્ધ દ્રવ્ય રહેતું નથી. કેમ કે શુદ્ધ દ્રવ્ય જે શુદ્ધ નહીંનો વિષય છે એ શુદ્ધ દ્રવ્ય જયારે દ્રષ્ટિમાં આવશે ત્યારે અનુભવ થશે ત્યારે કે છે ગુણભેદને કાઢી નાખ તો એનું નામ શુદ્ધ દ્રવ્ય છે, શુદ્ધાત્મા છે. નકર અશુદ્ધાત્મા થઈ ગયો, અશુદ્ધ નહીંનો વિષય થઈ ગયો, વ્યવહાર નહીંનો વિષય થઈ ગયો. એવું જે શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ આત્માની જો પ્રાપ્તિ કરવી હોય ત્યારે તો ગુણભેદનું પણ લક્ષ છોડી દે. કે જ્યાં સુધી ગુણભેદનું લક્ષ રહેશે ત્યાં સુધી અભેદ દ્રષ્ટિમાં નહીં આવે, અને અભેદ આત્મા દ્રષ્ટિમાં નહીં આવે ત્યાં સુધી નિર્વિકલ્પ આત્માનો અનુભવ થઈ શકતો નથી. એમ આ છેલ્લી 3 બોલ છે એકદમ ટોપ ક્લાસ, ટોપના છે, ટોપના. હવે 19મો બોલ, 18 પૂરો થયો. આ 18મો બોલ પૂરો થયો. હવે આ વિષય જરા સૂક્ષ્મ છે. અત્યાર સુધી તો એમને હું ચાલ્યો જતો હતો, સમજી ગયા. હવે 18, 19 ને 20 બોલ સૂક્ષ્મ છે. એટલે 18 બોલ તો ચાલ્યો. એમાં કોઈને પણ કાંઈ પૂછવું હોય તો પેલા પૂછે, પછી 19મો બોલ લેવું. કેમ કે આ વિષય જરાક સૂક્ષ્મ છે. સમજ ન પડ્યો હોય કે શું આ કહેવા માંગે છે તો પૂછી લેવું. અભેદને જોવાનું. જયારે હું અભેદ છું, ગુણભેદ મારામાં નથી અને હું અભેદ છું, એ અભેદ ઉપર જયારે ટાટક મારે, એકાગ્ર થઈ જાય ઉપયોગ, ત્યારે અનુભવ થઈ જાય. સામાન્ય છું, મારામાં ગુણભેદ નથી એમ જયારે એ અભેદ જ્ઞાયક ભાવ છું, એમ જ્ઞાયક એ તો અભેદ છે ને. જ્ઞાન વાવો એમ ન લેવું, એ તો વા ભેદ થઈ ગયો. જ્ઞાનમય, બસ જ્ઞાન દર્શન મય ખરે. મીઠામય છે, મીઠાશમય છે, મીઠાશ રૂપ છે, એ રૂપ છે. સાકર અને મીઠાશ એ જુદી વસ્તુ નથી. જ્ઞાનવાન, જ્ઞાનવાન ની જ્ઞાનમય, જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન વાળો નહીં, જ્ઞાન વાળો નહીં. જ્ઞાન વાળો તો ભેદ થઈ ગયો. તો વાળા ઘણા નીકળે, જ્ઞાન વાળો, દર્શન વાળો, ચારિત્ર વાળો, તો વાળા નીકળે પગમાં. ગુરુદેવે કહ્યું છે કે વાળા તો ઘણા વાળો, પણ એક વાળો નીકળે પગમાં ત્યારે મુશ્કેલીમાં નાખી દે, ત્યારે ઘણા વાળા ત્યાં શું થાય? માટે આત્મા જ્ઞાનમય છે, બસ. પછી જ્ઞાનમય પણ છે નહીં, છે. પછી જ્ઞાનમય છે એ ના લેવું, છે. બસ એટલી હદે જયારે પહોંચે ત્યારે એને આત્મદર્શન થાય છે. બસ ભેદને લક્ષમાં ના લેવો. ભેદ તો કેવળ માત્ર સમજવા માટે અથવા સમજાવવા માટે, પોતે ન સમજતો હોય તો એનો સારો લેવો પડે થોડો, અને પછી એનો સારો છૂટી જાય. એમ 19મો લિંગ એટલે કે પર્યાય. ઓલો ગુણ હતો, ગુણ. લિંગ એટલે પર્યાય. એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ, ઓમાં અર્થાવબોધ હતો એટલે જ્ઞાન ગુણની પ્રધાનતાથી વાત કરે છે. બાકી તો બધા ગુણો એમાં રહેલા છે. પણ પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ. અર્થાવબોધ, અર્થનો બોધ એટલે જ્ઞાન ગુણ, અને આ જ્ઞાન ગુણની પર્યાય વિશેષ એટલે તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગિત, પર્યાયને અડે એવો આત્મા નથી, પર્યાયને સ્પર્શતો નથી આત્મા, એને અડતો નથી. એટલે કે પર્યાયના ભેદનું જો લક્ષ કરશો તમે તો પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. એમ પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એટલે કે આત્મામાં આ અનુભૂતિ થઈ તે આત્મા, સમ્યક દર્શન તે આત્મા, સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તે આત્મા. એમ જો તમે પર્યાયના ભેદ ઉપર લક્ષ જશો તો અભેદ આત્મા લક્ષમાં આવશે
નહીં. જેમ ગુણભેદનું લક્ષ છોડાવે છે એમ પર્યાય હોવા છતાં પણ પર્યાયનું લક્ષ છોડી દો અને દ્રવ્યનું લક્ષ કરો. પર્યાય છે ખરી પણ પર્યાયનું લક્ષ છોડાવે છે. જેમ ગુણ છે પણ ગુણનું લક્ષ છોડાવવું છે એમ પર્યાયો ખરી પણ પર્યાયનું લક્ષ છોડાવીને શુદ્ધ દ્રવ્યનું અવલંબન લેવરાવે છે. માટે પર્યાય હોવા છતાં એને અડતી નથી દ્રવ્યને. દ્રવ્ય સ્વભાવને પર્યાય અડતી નથી, સ્પર્શ કરતી નથી. એવો એક શુદ્ધ આત્મા છે તે દ્રષ્ટિનો વિષય છે. એના ઉપર દ્રષ્ટિ દો. પછી એના ઉપર દ્રષ્ટિ દેતા અનુભવ જયારે થાય ત્યારે ગુણભેદ કે પર્યાય ભેદ કાંઈ પણ દેખાતું નથી. પછી ધ્યેયપૂર્વક આખું જ્ઞેય થાય છે. એ વિષય જ્ઞાનનો આવ્યો. ઓલો વિષય પર્યાય અડતી નથી, દ્રષ્ટિનો વિષય. અને અનુભવના કાળે પર્યાય મય થઈ જાય છે આત્મા. અનુભૂતિ તે આત્મા, શુદ્ધ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા. એમ આત્મા પર્યાય પણ આત્મા મય થાય છે. એનું નામ જ્ઞેય કહેવાય. પર્યાયથી રહિત આત્મા જે છે, પર્યાય દ્રવ્યને અડતી નથી એવું જે દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય, શુદ્ધનયનો વિષય. હવે શુદ્ધનયના વિષય પર ટાટક મારી અને જયારે અનુભવ થયો ત્યારે અનુભૂતિ કહો કે આત્મા કહો એક જ છે. એ કઈ જુદી પર્યાય ને દ્રવ્ય કઈ જુદા નથી. એવો પણ એક સ્વજ્ઞેયનો ભાવ થાય છે. જ્ઞાન અપેક્ષાએ કથન, ઓલું દ્રષ્ટિ અપેક્ષાએ, ઓલું જ્ઞાન અપેક્ષાએ. એમ એવો એક સ્થિતિ થાય છે અનુભવના કાળે. પણ પર્યાયને અડતી નથી એવો આત્મા છે, ઉપાદેય છે. મૂળ ઉપાદેય તત્વ જયારે લક્ષમાં લ્યો ત્યારે ગુણભેદ એમાં નથી અને પર્યાયને તો દ્રવ્ય અડતું જ નથી. કેમ કે પર્યાય નાશવાન છે. જોવાનું નડ્યું ને. કેમ કે એનો તો મારામાં અભાવ છે, મારામાં નાસ્તિ છે. એમ એવું સામાન્ય ઉપર દ્રષ્ટિ દેતા એને અનુભવ થાય. તે અનુભવ થાય તે પર્યાયથી અનન્ય છે એવું જ્ઞાન પણ થાય. પર્યાયથી અનન્ય પરિણમન થયું તો એવું એને જ્ઞાન પણ થાય. દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય. કેમ કે દ્રષ્ટિની મેઇન વાત છે, એ ધ્યાન રાખજો, એ મુખ્યતા છે. હા, એ નિશ્ચયપૂર્વક વ્યવહાર થાય છે પણ વ્યવહારનું વજન નહીં આપવાનું. હા, તો જઈ શકશે નહીં, તો ધ્યેય ખોટું થશે. હા, માટે સીધો ટાટક માર કે પર્યાયનો મારામાં અભાવ છે એવો સામાન્ય સ્વભાવ છે મારો. એને દ્રવ્યાર્થિક ને એની ચક્ષુ ઉગાડી અને સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો. એકલો સામાન્ય ચિદાનંદ આત્મા હું છું એમ તું દ્રષ્ટિમાં લે અને અનુભવ જયારે થાય તને, પછી જે અનુભવ થયો, અનુભવ તો પર્યાયમાં થાય. આત્મા જેવો છે એવું જ્ઞાનને શ્રદ્ધા આવવું પર્યાયમાં થયું. તો એ પર્યાયથી પણ આત્મા પછી અનન્ય થાય છે. પછી એનો ભેદ દેખાતો નથી. એનો ભેદ, પર્યાયનો ભેદ તો છે, પર્યાય કઈ આત્મા ન થઈ જાય, પણ દ્રવ્ય અને પર્યાય એનો જે ભેદ છે એ જણાતો નથી. એ અભેદ નહીં, એ આત્મા છે. એ પણ એક જ્ઞેય છે, ધ્યેય નથી. એને જ્ઞેય કહેવાય. જેમ કે આ જ્ઞેય અધિકાર છે. જેમ કે એક કોઈ મુંબઈની અંદર જબો સીવડાવો હતો. હવે જબાના સિલાઈના ભાવ બહુ વધી ગયા મુંબઈમાં દાખલા તરીકે. તો એક ભાઈએ વિચાર કર્યો કે હવે આજે આ વખતે જબો સીવડાવો નથી, પણ 2 મીટર કાપડ લઈ અને આપણે તો ઢાંકવું છે શરીર. જબાના પૈસા ખર્ચવા સિલાઈના, એને બદલે આપણે કઈ શરીર ઢાંકીને નીકળવાનું. તો ઝવેરી બજારમાં કાપડનું કટકો લઈ 2 વાર ને ઓઢીને નીકળ્યો. સફેદ ઉઘાડા માથા તો છે જ, પાઘડી તો છે નહીં કોઈને. તો કે ભાઈ કોણ મરી ગયું, કોણ ગુજરી ગયું, ક્યારે સ્મશાન યાત્રા નીકળશે? બધા એક પછી એક મીંડા પૂછવા કે પણ આ પૂછો છો કાં? તો પછી તમે આ ઓઢીને નીકળ્યા છો, તમે કપડા તો પહેર્યા નથી. સમજી ગયા? તો ઓલે વિચાર કર્યો કે આ ના હાલે હો, આ કપડું ઓઢાય નહીં. કપડું તો એને કાપવું પડે અને સીવડાવવું પડે. તે એક દરજી પાસે ગયો કે ભાઈ મારે હવે આ કપડું ઓઢીને હાલે એમ નથી, મારે તો સીવડાવવું પડશે, પૈસા ખર્ચવા પડશે. તો કે ભાઈ મને કાપતા આવડે છે, હું કટર છું, પણ મને સીવતા નથી આવડતું. તો કે તો ને કાપવું તો આની પાસે કપાવું તો કટકા મારે ઓઢાય નહીં, મારે તો કાપે અને સીવે.
તો કામ નહીં. પછી ગયો બીજા દરજી પાસે, તો બીજા દરજી પાસે કે હું તો કટર પણ છું અને સિલાઈ પણ કરું છું, તમે ઉભા રહ્યો, તમારું આ કપડું છે એને કાતર મારીને કટકા કરીશ અને પછી હાંધીશ, બે કરીશ. તો કે કરો ભલે. તો એને કટકા કર્યા નિર્દય રીતે, હો, દયા ના કરે, મારું કાપડ બગડી જાય એમ નહીં, બરાબર કટકા કરે. કટકા કર્યા અને પછી કર્યા જોઈન્ટ. સમજી ગયા? એવા જોઈન્ટ કર્યા કે હાંધો તો કર્યો પણ દેખાય નહીં, સાંધો દેખાય નહીં, એટલે આખો જબો થઈ ગયો. સમજી ગયા? છે તો હાંધો હાંધો, એ એક કઈ થાય નહીં. એમ પ્રમાણ જ્ઞાનમાં આવીને, પ્રમાણ જ્ઞાન એ કપડું છે, પ્રમાણ જ્ઞાન છે એ 2 મીટરનું કપડું છે. સમજી ગયા? પછી એમાં જે કટકા કરવા એ નહીં છે, નહીંનું કામ કટકા કરવાનું છે. હવે નિશ્ચય નહીંથી જ્યાં કટકા કર્યા ત્યાં પાછો નિશ્ચય નહીંનો જે વિષય શુદ્ધાત્મા એનું અવલંબન લીધું, ત્યાં પર્યાયમાં અનુભવ થયો, તે અનુભવથી અનન્ય આત્મા જણાણો. તો એ પર્યાયને દ્રવ્યની હારે એવો હાંધો કર્યો કે દ્રવ્યને પર્યાયનો ભેદ હોવા છતાં દેખાતો નથી. ત્યારે જબો થયો ને પહેરાય. જેમ જબો પહેરે છે ત્યારે આ હાંધો છે એમ વિચાર નથી, કઈ વિચાર કોઈ કરે જ ને. જબો એટલે જબો પહેરવાનો હરખ અનુભવે છે, જબો પહેરવાનો હરખ અનુભવે છે. સમજી ગયા? કોઈ રીતે છે, પેલા દોરો હોય, મોતી હોય, બધું જુદું જુદું હોય, પણ જ્યાં હાર કર્યો અને હાર પહેર્યો તો આમાં આટલા મોતી છે ને આટલો લાંબો દોરો છે ને ક્યાં, હે, એ તો હરખ કરે, સુખ ભોગવે કલ્પનાનું. એમ આ ભગવાન આત્મા પરિણામથી રહિત તો છે, એ દ્રષ્ટિનો વિષય છે, પણ જ્યાં દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો અને અનુભવ જયારે થાય ત્યારે એ પરિણામથી પણ આત્મા કથનચિત અનન્ય છે. દ્રવ્ય અને પર્યાય જુદું હોવા છતાં ભેદ દેખાતો નથી. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય. અકર્તૃ તો શક્તિ અખંડ રીતિ ધરેહી. અકર્તા છું દ્રષ્ટિમાં આવે છે આત્મા નાયક, ત્યારે એને અનુભવ થાય છે, ત્યારે આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર્ય પ્રણમે છે. પ્રણમે તેને કર્તા કહેવાય ને પરિણામને કર્મ કહેવાય. પણ દ્રવ્ય તે કર્તા અને પર્યાય તે કર્મ એવો ભેદ પણ નહીં. આત્મા જ કર્તા અને આત્મા જ કર્મ અને આત્મા જ ક્રિયા, સટે કારકથી અભિન્ન એવું એક પરિણામ થાય, એને સ્વજ્ઞેય કહેવાય, ઓને ધ્યેય કહેવાય. પર્યાયથી રહિત આત્મા તે ધ્યેય છે, ધ્યાનનું ધ્યેય, અને પર્યાયથી સહિત આત્મા થયો તે જ્ઞાનનું જ્ઞેય છે. ધ્યેયપૂર્વક આવું જ્ઞેય થાય છે. આ તારો પ્રશ્ન હતો ને, વધારે ખુલાસો.